સૌથી પહેલું મતલબ હું એક પર્સનના રીતથી બોલું છું, બરોબર? મારા વિષય સિવાય બધા વિષયમાં મન મારું લાગે છે. કેતન કરતા હવે કાંઈક વધારે મારું લાગે છે. શાંત સરળ સિન્સિયર હોવા છતાં ઇમેજ એવી બની ગઈ કે શાંત સરળ સિન્સિયર હોવા છતાં ઇમેજ એવી બનેલી કે સાચું કહું તો એ સાહેબોને વાંધો લાગે. પછી નાદાન એનો સ્વભાવ કિરણબેન માટે છે. નાદાન એનો સ્વભાવ, નાદાન એના પ્રશ્નો છે. કીડી જેવી સરળ અને કીડી જેવા પ્રયત્નો છે. જ્યાં પણ પગ મૂકે આ પાછી ના પડે કેમ કે જ્યાં પણ પગ મૂકે આ પાછી ના પડે કેમ કે સાદગી, મહેનત ને દ્રઢતા જેવા એવા એના રત્નો છે. એની પછી આપણે મેચ, બરાબર? ક્રિકેટનો એવો રસિયો કે મેચને પણ મેચ લખે. ક્રિકેટનો એવો રસિયો કે મેચને પણ મેચ લખે. ઊંચો કરો કે વખાણ એ બસ બાળકની જેમ હશે. ભાઈબંધો એવા ભેગા થઈ ગયા ને કે શું કરે? ભાઈબંધો એવા ભેગા થઈ ગયા ને કે શું કરે? કઈ કાંડ થયો હોય ને તો લાગે કે એવું નામ હશે. પછી છે મનીષભાઈ, બરાબર? સીધી વાત એવી કરે જાણે સ્પ્રાઇટ પીને ફરે. બીજી વાત એવી કરે કે જાણે સ્પ્રાઇટ પીને ફરે. ઓલોમાં પાવર દો પણ હજી કામ હજુ ઘટે. નાની એની કદ કાઠી પણ જોશ એનો વધે. જે થાય એ જોયું જશે, જે નો થાય ભલે. બરાબર? પછી કોપીબેન માટે છે ચંચળ એનું વ્યક્તિત્વ, એને શાંતિ ના પડે. મિલનસાર એવી કે બધા જોડે મળે. વિચાર પછી આવે ને જીત પહેલા પડે. સિદ્ધિઓ મળી ઘણી હજી આગળ હજુ એને મળે. પછી વિશાખાબેન માટે છે પ્રતિભા સાથે મહેનત એ એની તાકાત છે. ઘણું બધું પ્રાપ્ત કરવાની એ એની વાત છે. મનમાં જો એને માની લીધું કે આ કરવું છે, એક બધું કરી દે ભલે દિવસ હોય કે રાત. પછી છે મહેનતની નિરંતરતા એના અભ્યાસમાં છે. સૌમ્ય અને સરળતા એ એના ભાસમાં છે. જીવનમાં કંઈક બનવું તો જરૂર છે, જ છે. જબ તક તો વિશ્વાસ એ એના શ્વાસમાં છે. પછી છે આપણે રોહિતભાઈ. આવડે બધું એને બે શબ્દો પણ કહેવા નથી. ફળ જોઈએ પણ કષ્ટ પરિશ્રમમાં રહેવા નથી. પ્રતિભા ભલે એનામાં પૂરી દુનિયાની ભરેલી, પણ આ દુનિયા તેને કઈ લેવા દેવા નથી. પછી મોહિત છે આવડત ને બુદ્ધિની એ જ ખાણ છે. એ જ ધનુષ અને એ જ બાણ છે. દુવિધા એવી આવી છે કે જીવનમાં કે પોતાની પ્રતિભાથી એ જ અજાણ. પછી દિવ્યાંશુ બધી પ્રવૃત્તિઓમાં એને લીધેલો ભાગ છે. એ હંમેશા તૈયાર હોય એને કહેવાની ભાગ છે. શબ્દો એના ફૂલ ને શબ્દો એની ધાર છે. ઈવે બોટનીનો અમારો ખૂબ આધાર છે. બધા પછી અમારા વેજની ફેકલ્ટી રાકેશ સાહેબ માટે આમ જોવા જઈએ તો તમારે ટીવાયની ફેકલ્ટી છે પણ બીજી ફેકલ્ટી પણ ટ્રેવલ છે, બરોબર? એટલે ટ્રેવલ આપણે શીખ્યા નથી એટલે જોડે જ આપી દઈએ છીએ. તો મોજીલો અંદાજ અને સ્વભાવ એનો ગળ્યો છે, બરોબર? મોજીલો અંદાજ અને સ્વભાવ એ ગળ્યો છે. વનસ્પતિ શાસ્ત્રમાં સાત એનો પૂરો મળ્યો છે. ફરવું, રખડવું અને વિડીયોગ્રાફી એને બહુ ગમે. દિગ્દર્શક મિત્રો મારો શિક્ષક જગતમાં ભૂલો પડ્યો છે. થેન્ક યુ સર. પછી આપણા અર્જુન સાહેબ રસાયણ શાસ્ત્રનું જ્ઞાન આપતા જોયા છે. ખાલી સમયે એને વાંચતા જોયા છે. રસાયણ શાસ્ત્રનું જ્ઞાન આપતા મેં જોયા છે. ખાલી સમયે મેં એમને વાંચતા જોયા છે. મનમોજીલા માણસ છે એ જાણે, બરાબર? જે જાણતા હોય જાણે. મનમોજીલા માણસ છે જે જાણે. દીર્ઘ ગંભીર શિક્ષકને જેને નાચતા જોયા છે. વિશાલ જેઠવાનો એ દૂરનો ભાઈ છે. ગમમાં પણ એ માણસ મલકાય છે. વિશાલ જેઠવાનો દૂરનો ભાઈ છે. ગમમાં પણ એ માણસ મલકાય છે. શીખવા માટે હંમેશા તત્પર હોય છે અને સાદગીથી એનું વ્યક્તિત્વ હંમેશા છલકાય છે. અંકિત જેઠા સાહેબ માટે દૂર. પછી
શૈલેષ સાહેબ. કરીને પાકું જે લખે એ વિધાન છે. ઝૂલોજીનું એનામાં ભરપૂર જ્ઞાન છે. આંખે ચશ્મા નાખી જોયે બધાને સમાન છે. કારકિર્દી હોય કે કારીગરી એને બધું ધ્યાન છે. પછી કેવિન્દ્રભાઈ છે. શરમથી વધારે ગભરાય વધારે છે. શરમથી વધારે ગભરાય વધારે છે. કરી દે બધું એ મનથી જે ધારે છે. સરળતા એનામાં કંઈક વધારે છે. શાંત એક ને એક એને ભેરું બધા માથા ભારે છે. સરળતા એનામાં કંઈક ભારે છે. શાંત એક એ ને ભેરું બધા માથા ભારે છે. એ બધું વાત છે. પછી ભાઈ કોલેજ ઓછી વાડીએ હાજરી વધારે હોય છે. કોલેજ ઓછી ને વાડીએ હાજરી વધારે હોય છે. ભણવાનું કામ ચાલતું હોય એનું વધારે હોય છે. રસ્તાઓમાં શોધી લે એ દુવિધાઓના પણ રસ્તાઓ શોધી લે છે એ દુવિધાઓના પણ હોડી મારા ભાઈ હંમેશા મજધારે હોય છે. ચાલુ ક્લાસમાં કમેન્ટની ચાલુ રાખે છે. બરોબર સમજી ગયા છો કોણ? ચાલુ ક્લાસમાં કમેન્ટની ચાલુ રાખે છે. ચાલની ઝડપી કામ એનું પાકું રાખે છે. હોશિયાર છે એમાં કઈ ક્ષમતા નથી પણ હોશિયાર છે એમાં કઈ ક્ષમતા નથી પણ મોજીલું એ વ્યક્તિત્વ એનું આખું રાખે છે. પરેશભાઈ વાત. પછી મુખડું એનું હંમેશા હસતું હોય છે. થોડું મગજમાં જાય ને થોડું હસતું હોય છે. બરોબર મુખડું એનું હંમેશા હસતું હોય છે. થોડું મગજમાં જાય ને થોડું હસતું હોય છે. તૈયારી કરે પહેલાથી પરીક્ષાની ઘણી આ એના મનમાં વિજ્ઞાન ક્યારેક હસતું હોય છે. બરોબર રોનકભાઈ વાત. નિષ્ઠા અને તપસ્યામાં એની આંખી છે. બરાબર નિષ્ઠા અને તપસ્યા એની આંખી છે. એને ગણિતની છબી અંદર છાપી છે. પરિસ્થિતિ ગમે તેવી હોય જીવનમાં પરિસ્થિતિ ગમે તેવી હોય જીવનમાં એની માટે એ એક આપી છે. ગંભીરભાઈ. પછી પ્રદીપભાઈ માટે છે મારા બોલ્યા વગર એ સમજી જાય છે કામ જે થાય એ એના મનથી થાય છે. બરાબર મારા બોલ્યા વગર એ સમજી જાય છે કામ જે થાય એ એના મનથી થાય છે. આમ તો સાદા વિચારની ઊંચી ઉડાન છે. જો મહેનત કરે તો એ બધાને પટી જાય છે. પછી છે ખુશીબેન. ચહેરો એનો ગંભીર બાકી મહેનત એની પૂરી હોય છે. ચહેરો એનો ગંભીર બાકી મહેનત એની પૂરી હોય છે. એને હંમેશા લાગે કંઈક વસ્તુ અધૂરી હોય છે. એને હંમેશા લાગે કંઈક વસ્તુ અધૂરી હોય છે. જીત મેળવવા માટે ખાલી આત્મવિશ્વાસની પૂરી હોય છે. બરોબર જીત મેળવવા માટે ખાલી આત્મવિશ્વાસની પૂરી હોય છે. જીવનમાં હાસિલ કરશે એ પાકું જેનું નામ ખુશી હોય છે. પછી નિધિબેન માટે છે કોલેજની બધી ધારાઓમાં એનો ફાળો છે. ઝૂલોજી વિષયમાં એનો પહેલો માળો છે. બરોબર કેવા જઈએ તો સૌથી પહેલા ઝૂલોજીના સ્ટુડન્ટ છે નિધિબેન. કોલેજની બધી ધારાઓમાં એનો ફાળો છે. ઝૂલોજી વિષયમાં એનો પહેલો માળો છે. દ્રઢ નિષ્ઠા અને પરિશ્રમ એ જોવા જઈએ તો દ્રઢ નિષ્ઠા અને પરિશ્રમ એ જોવા જઈએ તો 3 વર્ષની મહેનતમાં એનો સતત વધારો. લાસ્ટ છે સુવાનાબેન માટે ઈવાય બેચનું સૌથી સ્માર્ટ બાળક આ છે. ઈવાય બેચનું સૌથી સ્માર્ટ બાળક આ છે. અભ્યાસ હોય કે કારકિર્દી બધું સંભાળે છે. આપદાને અવસરમાં કઈ રીતે બદલવું આપદાને અવસરમાં કઈ રીતે બદલવું એ આનાથી વધારે બીજું કોણ જાણે. આની સાથે હું મારા શબ્દ વિરામ આપું છું. અને હું એટલું કહીશ કે ઈવાયના જે વિદ્યાર્થીઓ છે એમની માટે હંમેશા તમે ગમે ત્યારે મને કોન્ટેક્ટ કરી શકો અને ગમે ત્યારે હેલ્પ જરૂર પડે તો મને વાત કરી શકો છો. બરોબર મારા હંમેશા હું શું કહેવાય હંમેશા મારી તમારા જોડે હંમેશા થેન્ક યુ. લેજર પછી મુકવાસ બાકી છે તો